તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આપણે જે એરંડાવાળું હતું તેની અંદર જે આપણે રોટો મારેલો હતો ઊભા એરંડામાં તેની અંદર હાલની અંદર ખીપો મારી રહ્યા છીએ, એટલે કે ઊંડી ખેતી માટે ખીપો મારી રહ્યા છીએ. ઊંડી ખેતી માટે ખીપો બેસ્ટ છે આપણે. અને ખાસ તો જે ઉપરનું જે આપણે જે કચરો હતો તે બધો અંદર વયો જશે, એટલે ખીપાનું કામ ચાલુ છે. અને આ છે આપણે પેસિફિકા બાજરી ઉનાળુ બાજરી. તમે જોઈ શકો આવડા ડીંડા થઈ ગયા છે. અને ખેડૂત ભાઈઓ, પહેલાં તો અખાત્રીજના બધાને રામ રામ. અને ખેડૂત મિત્રો, જે પવન જે આપણે જાય છે તે પવન સારો ગયો છે આ વર્ષે. ગઈ સાલ કરતાં થોડુંક કદાચ વરસાદ ઓછો થાય એવું માન્યતા છે. તમે જોઈ શકો છો આપણો જે ખીપો છે તે આવી રીતે ચાલી રહ્યો છે. કેમ કે ખેડૂત ભાઈઓ, આપણે ખીપાથી ઘણા બધા ફાયદા છે. આમાં લાંબી પાડવાળું કોઈ પણ પાક હોય, એરંડા છે, કપાસ છે, તે ફાયદામાં વધારે રહે છે અને સારો થાય છે. તેને પોચી જમીન વધારે માફક આવે છે. તો આપણે જે એરંડાવાળું હતું એની અંદર રોટો મેલી અને ખીપાનું કામ ચાલુ છે ભાઈઓ. અને ખેડૂત ભાઈઓ, આપણે કપાસ અને એરંડા બંને મિક્સ હતું. અને આની પહેલાં આપણે જે રોટો હાલતો હતો તે ખેતર છે આ. તમે જોઈ શકો છો આપણા પહેલાં વિડીયોની અંદર તમે જે આપણે પહેલેથી વિડીયો જુએ છે તેને ખબર છે. આની અંદર નકરો ઊભા એરંડામાં આપણે જે રોટો હાકેલો, તો આની અંદર નકરા એરંડાના આપણે ડાઠા અને ડાઠી જ નકરી હતી. અને આપણે જે પલટી લાગી ગયા પછીનું તમે જોઈ શકો છો અત્યારે. આની અંદર એક ઉપરથી કચરો કે કાંઈ રહ્યું નથી. અને ખેડૂત ભાઈઓ, મેન ફાયદો તો એ થાય છે કે આનું જે ખડનું જે બિયારણ જે પાકે છે તે આ જમીનની અંદર નીચે વયું જાય છે. એટલે કે ખડમાં 60-70% ખડમાં ફાયદો થાય છે. ચોમાસે ખડ ઉગતું નથી પલટીવાળામાં. પણ ઘણા ખેડૂતોનું એવું પણ માનવું છે કે મગફળી વાવી હોય તો ખીપો ના મરાય. ઘણા ખેડૂતો એવું પણ માને છે. અને ઘણા ખેડૂતો મગફળીવાળામાં પણ ખીપો મરાવે છે. એટલે મારું અનુમાન એમ કહે છે કે મગફળી વાવી હોય તો ખીપાનું બહુ ન ખીપો મરાય. બાકી આપણે કોઈ મોરમ કે જાડી આપણે પાથરેલી હોય, દળ હોય તો ખીપો મારવો પડે. કેમ કે મિક્સ કરવા માટે ખીપો પણ જરૂરી છે. એટલે ખેડૂત ભાઈઓ, અમે આમાં 2 થી 3 વર્ષથી આ ખીપો જ વધારે ભાગે મારવી છીએ. એટલે કે પલટી. એનું કારણ છે કે પલટી મારવાથી જમીનમાં ફાયદો થાય છે અને જમીન પોચી રહે છે. અને પોચી જમીન છે તે એરંડા હોય, કપાસ હોય તેવા પાકને માફક વધારે આવે છે અને ઉત્પાદન વધારે થાય છે. તો ખેડૂત ભાઈઓ, આવી રીતના પલટી લાગી ગઈ છે. અને આની અંદર આપણે આગળના સમયમાં કદાચ કપાસનું વાવેતર થશે. તો ખેડૂત ભાઈઓ, વિડીયો કેવો લાગ્યો? અને મિત્રો, અખાત્રીજના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. મિત્રો, ચેનલની અંદર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણા વાળા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, મારું નામ રાઠોડ ધર્મેન્દ્ર ભાઈ દલવાડી, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. તો મિત્રો, બસ વિડીયોની અંદર આટલું જ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.